નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આપણે જે ચાલુ વર્તમાન કાળ જે કાળની સિરીઝ ચાલુ કરી છે વિડિયો લેક્ચરની, બરાબર છે, એમાં આગળના વિડિયોની અંદર મેં તમને સર્વનામ અને પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ એને કેવી રીતે ઓળખવા એની સમજ આપી દીધી છે. હવે આપણો કાળનો જે વિડિયો છે, જે સિરીઝ છે, એને આપણે આગળ ચલાવીએ. હવે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ, આની અંદર આપણે હકાર વાક્ય રચના જોઈ ગયા હતા. ચાલુ વર્તમાન કાળમાં કેવી ક્રિયા હોય તો કે જે વર્તમાન સમયમાં એટલે કે અત્યારના સમયમાં જે ક્રિયા ચાલુ છે આની વાત હોય, બરાબર. એમાં હકાર વાક્ય રચના આપણે જોઈ ગયા હતા. આજે આપણે જોવાના છીએ નેગેટિવ એટલે કે નકાર વાક્ય રચના, બરાબર. તો એના માટે શું કરવાનું, તો ખાસ યાદ રાખો, જ્યારે પણ નકાર વાક્ય રચના બનાવવાની થાય એટલે મોટે ભાગે એક શબ્દ જે નોટ આપણે કહીએ છીએ, આ શબ્દ આપણે ઉમેરતા હોઈએ છીએ વાક્યમાં. નોટ, બરાબર. તો નોટ ક્યાં ઉમેરવું, તો નોટ ને છે એ હકારની જે વાક્ય રચના હોય એમાં હેલ્પિંગ વર્બ પછી એટલે કે સહાયકારક ક્રિયાપદ પછી આપણે ઉમેરી દેવાનું. તો હકાર વાક્ય રચનામાં શું હતું તો કે બધાથી પહેલા સબ્જેક્ટ હતો એટલે કે કર્તા હતો, બરાબર છે. ત્યાર પછી હેલ્પિંગ વર્બ શું હતા તો કે ભાઈ એમ, ઇઝ, આર હતા. એમ અથવા ઇઝ અથવા આર. એના પછી આપણે નોટને એડ કરી દેશું જેથી વાક્ય નકાર બની જાય. અને ત્યાર પછી જે આપણે V4 અથવા V1 પ્લસ ING એટલે કે ક્રિયાપદનું ING વાળું રૂપ, જેને આપણે V4 પણ કહી શકીએ અથવા V1 પ્લસ ING આવું પણ આપણે લખી શકીએ, બરાબર. જે યાદ રહીએ. અને ઓબ્જેક્ટ, તો આપણી વાક્ય રચના સાવ ઈઝી બની ગઈ છે. જે હકારની હતી એ જ નકારની છે, માત્ર નોટ વધારાનું આવ્યું છે. નોટ ક્યાં મૂકવાનું તો કે ભાઈ હેલ્પિંગ વર્બ પછી મૂકવાનું છે. સબ્જેક્ટ એમિઝાર, નોટ, V4 અથવા V1 પ્લસ ING ને ઓબ્જેક્ટ. હવે એના એક્ઝામ્પલ આપણે જોઈએ જેથી આપણને ખ્યાલ આવે. ફર્સ્ટ એક્ઝામ્પલ, they are not watching movie. તેઓ મૂવી જોઈ રહ્યા નથી. ઓમાં હકાર વાક્ય રચનામાં શું આવતું હતું, જોઈ રહ્યા છે એવું. માનો કે નોટ આપણે કાઢી નાખીએ ખાલી, તો શું બની જાય, નોટને જો આપણે રિમૂવ કરી નાખીએ, they are watching movie, તો એનો મતલબ એવો થાય તેઓ મૂવી જોઈ રહ્યા છે. જ્યારે અહીંયા એવું થઈ જશે, they are not watching movie, તેઓ મૂવી જોઈ રહ્યા નથી. ક્યારની ક્રિયા છે તો અત્યારની ક્રિયાની વાત છે, ચાલુ ક્રિયાની, વર્તમાન સમયમાં. બીજું એક્ઝામ્પલ, she, તો she સાથે આપણે is લેશું એમિઝાર માંથી. આ તો તમને બધાને ખ્યાલ જ હશે કે ભાઈ એમ નો યુઝ માત્ર I સાથે થાય. એમ નો યુઝ કરવો હોય તો તમે માત્ર I સાથે કરી શકો, બીજા કોઈ સાથે એમ નો યુઝ થતો નથી. is નો ઉપયોગ he, she, it અથવા તો ત્રીજો પુરુષ એકવચન કોઈ પણ સબ્જેક્ટની સાથે. અને are એ બહુવચન સબ્જેક્ટની સાથે, બરાબર. she is not reading the book. તેણી બુક વાંચી રહી નથી. તેણી બુક વાંચી રહી નથી, આવું થાય. ત્યાર પછી you are, હવે you માં યાદ રાખવાનું ખાસ, you છે એક વચન માટે પણ વપરાય છે, you છે બહુવચન માટે પણ વપરાય છે. તો બંને સમયે એક વચન તરીકે વાપર્યું હોય કે બહુવચન તરીકે, એની સાથે હંમેશા આ ત્રણમાંથી આપણે આર જ સિલેક્ટ કરવાનું. ક્લિયર? you are not writing this essay. તું આ નિબંધ લખી રહ્યો નથી અથવા તો તમે આ નિબંધ લખી રહ્યા નથી, આવું થાય છે, બરાબર. તો આશા રાખું છું કે હવે તમને નકાર વાક્ય રચના છે એ સમજાઈ ગઈ હશે, બરાબર. ચાલો હવે ત્યાર પછીની વાક્ય રચના આવે છે પ્રશ્નાર્થ વાક્ય રચના, પ્રશ્ન વાક્ય રચના, બરાબર. તો નકાર વાક્ય રચના પછી હવે આવે છે યસનો ક્વેશ્ચન. યસનો ક્વેશ્ચન પ્રશ્નનો એક પ્રકાર છે જેને આપણે ગુજરાતીમાં કહેવું હોય તો હા ના પ્રશ્ન એવું કહી શકાય. હવે આનું નામ જ યસનો ક્વેશ્ચન છે. મતલબ અહીંયા એવો પ્રશ્ન છે કે જેનો જવાબ, જેનો ઉત્તર, જેનો આન્સર માત્ર હા અથવા નામાં એટલે કે યસ અથવા નો માં આવે, એટલા માટેનું નામ રાખ્યું છે યસનો ક્વેશ્ચન, જેને ગુજરાતીમાં આપણે કહેવું હોય તો હા ના પ્રશ્ન આવું કહી શકીએ. તો એની વાક્ય રચના ઓલરેડી મેં અહીંયા લખી નાખી છે. તો એની અંદર શું કરવાનું હોય છે, તો હેલ્પિંગ વર્બ છે આગળ આવી જાય છે, બરાબર. વાક્ય રચના જે હકારની હતી અને નકારની હતી એના જેવી જ છે. પ્રશ્ન બે પ્રકારના હોય,
હકાર પણ હોય, નકાર પણ હોય, બરાબર. હકાર પ્રશ્ન પણ પૂછતા હોઈએ છીએ આપણે, નકાર પ્રશ્ન પણ પૂછતા હોઈએ છીએ. તો અહીંયા બંનેની વાક્ય રચના લખી છે. પહેલી છે આ વાક્ય રચના છે એ હકાર પ્રશ્નની છે, આ વાક્ય રચના છે નકાર પ્રશ્નની છે, બરાબર. જો હકાર વાક્ય રચના હોય મતલબ પ્રશ્નાર્થની અંદર હકાર પ્રશ્ન હોય તો એમિઝાર, ત્યાર પછી સબ્જેક્ટ, ત્યાર પછી V4 ને તમે V1 + ing પણ કહી શકો, બરાબર. અને પછી ઓબ્જેક્ટ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક, કેમ કે પ્રશ્ન છે. અને જો નકાર પ્રશ્ન પૂછવો હોય તો એના માટે સબ્જેક્ટ પછી નોટ વધારાનું એડ થઈ જાય છે, યાદ રાખવાનું. આની જેમ જ છે વાક્ય રચના, પણ સબ્જેક્ટ પછી વધારાનો શબ્દ નોટ એડ થઈ જાય છે, બરાબર. તો એનાથી નકાર પ્રશ્ન બને છે. એક્ઝામ્પલની મદદથી સમજીએ. બંનેના એક્ઝામ્પલમાં લખ્યા છે હકાર પ્રશ્નના અને નકાર પ્રશ્નના પણ. અને ખાસ યાદ રાખવા યસનો પ્રશ્નની વાત છે, યસનો ક્વેશ્ચનની વાત છે કે જેનો આન્સર માત્ર યસ અથવા નો માં આવતો હોય એવા ક્વેશ્ચન માટેની વાક્ય રચના છે, WH ની નથી. એની આના પછી લઈએ આપણે. પહેલું એક્ઝામ્પલ, ઇઝ શી કટિંગ અ કેક? શું તેણી એક કેક કાપી રહી છે? હવે આનો આન્સર જો કાં હા માં આવશે કાં ના માં આવશે, કાં તો આન્સર યસ માં આવશે કાં તો નો માં આવશે, બરાબર. તો આપણે યાદ રાખવાનું કે જ્યારે હેલ્પિંગ વર્બની મદદથી પ્રશ્ન પૂછાયેલો હોય, હેલ્પિંગ વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદની મદદથી પ્રશ્ન પૂછાયેલો હોય તો હંમેશા યાદ રાખવો કે એ યસનો ક્વેશ્ચન હોય, એનો જવાબ હા અથવા ના માં આવતો હોય. ઇઝ શી કટિંગ અ કેક? આન્સર આવશે યસ અથવા નો. કાપી રહી મતલબ શું તેણી કેક કાપી રહી છે? જવાબ હા હશે તો હા આવશે, ના હશે તો ના આવશે. લાંબો આન્સર, ડિસ્ક્રિપ્ટિવ આન્સર અહીંયા આવશે નહીં. અને હકાર પ્રશ્ન છે, જો આમાં નોટ ક્યાંય નથી આપણે ઉમેર્યું. આર ધે વોચિંગ અ મૂવી? શું તેઓ એક મૂવી જોઈ રહ્યા છે? હા અથવા નામાં જવાબ આવે, યસ અથવા નો માં. આર ધે નોટ વોટરિંગ ધ પ્લાન્ટ્સ? શું તેઓ છોડને પાણી આપી રહ્યા નથી? અહીંયા જો નકાર પ્રશ્ન બન્યો છે, અહીંયા હકાર પ્રશ્નો હતા બંને, આપણે નકારનું પણ ઉદાહરણ લીધું છે. આર ધે નોટ વોટરિંગ ધ પ્લાન્ટ્સ? શું તેઓ છોડને પાણી આપી રહ્યા નથી? અત્યારની ક્રિયાનું જ પૂછવામાં આવે છે, ચાલુ વર્તમાન, કે ભાઈ વર્તમાનમાં શું આ ક્રિયા ચાલુ નથી. અને હવે નોટ છે એ અલગથી યાદ રાખવામાં આપણને જો તકલીફ પડતી હોય તો આપણે અહીંયા આર નોટ નું ટૂંકું રૂપ આરન્ટ, ઇઝ નોટ નું ઇઝન્ટ. હવે એમ નોટ નું એમન્ટ થતું નથી, યાદ રાખજો. તો આરન્ટ અથવા ઇઝન્ટ અહીંયા આપણે શરૂઆતમાં લખી નાખીએ તો અંદર ક્યાંય નોટ લખવાનું થતું નથી, બરાબર છે. જો આવી રીતે વાક્ય આપણે બનાવવામાં તકલીફ પડતી હોય કે સર નોટ ભૂલાઈ જાય છે ક્યાં મૂકવાનું છે, તો એનું તમે ટૂંકું રૂપ, એનું કોન્ટ્રાક્શન ફોર્મ યુઝ કરી શકો. ઇઝ નોટ નું ઇઝન્ટ, આર નોટ નું આરન્ટ. અહીંયા ધેય છે એટલા માટે આર આવતું હતું, એટલા માટે મેં આરન્ટ યુઝ કર્યું છે. આરન્ટ ધે પ્લેઇંગ ધ ગેમ? શું તેઓ ગેમ રમી રહ્યા નથી? અત્યારની વાત છે એટલે આ પણ હાના પ્રશ્ન છે, યસનો ક્વેશ્ચન છે. ક્લિયર? તો આ વાક્ય રચના છે, આના એક્ઝામ્પલ. આશા રાખું છું તમે યસનો ક્વેશ્ચન છે એ ચાલુ વર્તમાન કાળના તમને મગજમાં બેસી ગયા છે. હવે નેક્સ્ટ આપણે લઈએ WH ક્વેશ્ચન. તો હવે અહીંયા તમારા માટે WH ક્વેશ્ચન, એની મેં વાક્ય રચના પણ લખી નાખી છે, એક્ઝામ્પલ લખી નાખ્યા છે. ચાલો આપણે એને સીધા સમજી જ લઈએ. તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ની અંદર WH પ્રશ્ન, આપણે આની પહેલાનો જોયો એ યસ નો ક્વેશ્ચન હતો, હાના પ્રશ્ન. આ છે WH પ્રશ્ન. WH પ્રશ્ન કોને કહેવાય? તો કે જે પ્રશ્ન હોય, બરાબર છે, એ પ્રશ્નમાં આગળ જે આવા WH વર્ડ જે આપણે જેને કહીએ છીએ, હુ છે, વોટ છે, વાય છે, વેર છે, વેન છે, હાઉ છે, હાઉ મેની, હાઉ મચ, which, whose, બરાબર. આ તમામ શબ્દો છે એને આપણે WH શબ્દો કહીએ છીએ કે જેની મદદથી આપણે પ્રશ્ન પૂછીએ. અને આ બધા જ્યારે આપણે યુઝ કરીએ પ્રશ્ન બનાવવામાં ત્યારે એનો આન્સર હા અથવા નામાં નહીં, પણ ડિસ્ક્રિપ્ટિવ આન્સર આવે, એટલે કે લાંબો ઉત્તર આવે છે, બરાબર. તો એની વાક્ય રચના યસનો પ્રશ્ન જેવી જ છે. તમે જોઈ શકો છો અહીંયા જે WH વર્ડ છે આપણે હકાર અને નકાર બંનેની લખી છે. પહેલા હકારની લખી છે, નીચે નકાર પ્રશ્નની લખી છે. તો બધાથી પહેલા WH વર્ડ જે આપણે યુઝ કરવો છે એ WH વર્ડ આવે છે. ત્યાર પછી એમિઝાર માંથી આપણે સબ્જેક્ટ પ્રમાણે સિલેક્ટ કરવાનું. કઈ સબ્જેક્ટ આપણે હી સી ઇટ મૂકવાના હોય તો ઇઝ લેવું પડે, યુ મૂકવાના હોય તો આર લખવું પડે, વી મૂકવાના હોય તો આર લખવું પડે, આઈ મૂકીએ તો એમ લખવું પડે, બરાબર. ત્યાર પછી V4 એટલે કે જેને આપણે V1 + ing પણ કહી શકાય, જે તમને યાદ રહીએ. અને ત્યાર પછી ઓબ્જેક્ટ અને પ્રશ્નાર્થ ચિહ્ન, ક્વેશ્ચન માર્ક. શા માટે? કેમ કે આપણે પ્રશ્ન બનાવીએ છીએ. નકારમાં ઓની જેમ જ સબ્જેક્ટ પછી શું એડ થઈ જાય છે? નોટ. આટલો ડિફરન્સ છે આ બંને વાક્ય રચનામાં, બીજો કઈ ડિફરન્સ છે નહીં, માત્ર નોટ શબ્દ વધારાનો અહીંયા આવી જાય છે. હવે એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે.
વાય આર યુ ટીઝિંગ માય ફ્રેન્ડ? શા માટે તમે મારા મિત્રને ચીડવી રહ્યા છો? અત્યારની વાત છે, ચાલુ ક્રિયાનો પ્રશ્ન પૂછ્યો છે કે શું કામે ચીડવી રહ્યા છો, બરાબર. વેર ઇઝ શી ગોઈંગ? તેણી ક્યાં જઈ રહી છે? મતલબ અત્યારનું પૂછવામાં આવે છે, ચાલુ વર્તમાન કાળ કે અત્યારેની ક્યાં જવાની ક્રિયા ચાલુ છે. ત્યાર પછી હાવ નો મતલબ થાય કેવી રીતે. હાઉ ઇઝ હી ડ્રાઇવિંગ ધ કાર? તે કારને કેવી રીતે ચલાવી રહ્યો છે. વાય ઇઝ શી નોટ પ્લેઇંગ વિથ અસ? તેણી શા માટે આપણી સાથે રમી રહી નથી? આ નકાર પ્રશ્ન છે. જો સબ્જેક્ટ પછી નોટ, સી પછી નોટ મૂક્યું છે. હુ ઇઝન્ટ કમિંગ હિયર? કોણ અહીં આવી રહ્યું નથી? તો અહીંયા આપણે ટૂંકું રૂપ યુઝ કર્યું છે, કોન્ટ્રેક્શન ફોર્મ યુઝ કર્યું છે, ઇઝ નોટ નું ઇઝન્ટ. આવી રીતે પણ આપણે કરી શકીએ. અને અહીંયા વાક્ય રચના પ્રમાણે થોડોક ફેરફાર થશે હુ વાળા વાક્યમાં. શું કામ? કેમ કે હુ વાળું જે વાક્ય હોય, જ્યારે હુ છે પ્રશ્ન પૂછવા માટે બનાવવામાં આવ્યો હોય, લખવામાં આવ્યો હોય, ત્યારે એમાં સબ્જેક્ટ હોતો નથી. કેમ કે સબ્જેક્ટ નું તો પૂછીએ છીએ હુ શબ્દની મદદથી કે આ ક્રિયા કોણે કરી, ક્રિયાનો કર્તા કોણ છે, એ પૂછવા માટે જ હુનો યુઝ થાય છે. એટલા માટે વાક્ય રચનામાંથી સબ્જેક્ટ હટી જાય છે. હુથી જ્યારે પ્રશ્ન બનાવીએ ત્યારે અહીંયા સબ્જેક્ટ છે એ આવતો નથી. શું કામ? એનું તો આપણે પૂછીએ છીએ પ્રશ્નમાં કે ભાઈ આ ક્રિયા કરી છે કોણે. એટલા માટે જો અહીંયા સબ્જેક્ટ નથી. હુ ઇઝન્ટ કમિંગ હિયર? કોણ અહીં આવી રહ્યું નથી. જવાબ આવે ત્યારે ખબર પડે સબ્જેક્ટ કોણ છે, કોણ નથી આવી રહ્યું એમ, બરાબર. તો હુ વાળામાં ધ્યાન રાખવાનું, હુ વાળામાં સબ્જેક્ટ હોતો નથી. અને વોટ વાળું જે સેન્ટેન્સ હોય તેમાં ઓબ્જેક્ટ ન હોય, બરાબર. તો હવે આશા રાખું છું કે તમને ચાલુ વર્તમાન કાળ છે એની શીખવાડેલી તમામ વાક્ય રચનાઓ યાદ રહી ગઈ હશે અને આસાનીથી સમજાઈ ગયો હશે. ઓકે, તો આવી જ નવી ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોઝને લાઇક કરો અને મેક્સિમમ શેર કરો. થેન્ક યુ.